જેમણે મોદી શાસન જોયેલું છે ને એના માટે આ વિકાસ કાંઈ નવાઈ નથી. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. આપણે આજે વાત કરવી છે મોદી શાસનની અંદર થયેલા વિકાસની. ગુજરાતના ગૃહમંત્રી બહુ ફાંકા ફોજદારી મારે છે વડોદરાની અંદર એક ભાષણ કરતા સમયે, કે જેમણે મોદી શાસનમાં વિકાસ જોયો છે એમના માટે કાંઈ આ વિકાસ નવાઈની વાત નથી. પહેલાંના જમાનામાં સરકારે રોડ રસ્તા એટલા નહોતા બનાવ્યા કે ગામડાનો માણસ એ સારા રોડ રસ્તા પર ચાલીને શહેર સુધી પહોંચી જાય. જો એ શહેર સુધી પહોંચી જાય તો પોલ ખુલ્લી પડી જાય. અલા, શેની પોલ ખુલ્લી પડી જાય? શેની પોલ ખુલ્લી પડી જાય? અને તમે તો અત્યારે જાણે આમ ગામડાની અંદર પેરિસ જેવા રોડ કરી નાખ્યા હોય એવી વાતો કરો છો. સૌથી પહેલાં તમે આ ફાંકા ફોજદારી કરતા ગુજરાતના ગૃહમંત્રીને સાંભળો, તમે શું વાત કરે છે એ મોદી શાસનના વિકાસને લઈને. ત્યાર પછી આપણે એના હળવા ગોબા ઉપાડીએ. સાંભળો તમે. પણ જેને મોદી શાસન જોયું છે ને એના માટે આ વિકાસ એટલા માટે નવાઈ નથી કારણ કે તમે ભૂતકાળના શાસન જોયા જ નથી. ભૂતકાળનું શાસન જોયું હોય તો જ અંદાજો આવશે કે ગામોથી શહેર સુધીના રોડો કેમ નતા બનાવવામાં આવતા. ગામોથી શહેર સુધીના રોડો બને તો ગામના લોકો શહેર જોડે જોડાય, શહેર જોડે જોડાય તો એને બધી જ સચ્ચાઈઓ ખબર પડવા માંડે, લોકો હોશિયાર થાય, લોકો મુખ્ય ધારામાં જોડાય તો જ ખાલી ને ખાલી મત બેંકનો ઉપયોગ જેનો થતો હતો એ સૌ લોકોને ખરેખર કોઈકે જો વિકાસ પહોંચાડ્યો હોય ને તો એક વ્યક્તિએ પોતાના નિજી જીવનનો તપ કરીને આપણા રાજ્યના 6.5 કરોડ લોકોને વિકાસની યાત્રામાં જોડીને ગુજરાતને દેશનું નંબર 1 બનાવ્યું અને હવે દેશને દુનિયામાં એક અલગ જ સ્થાને પહોંચાડે છે. એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે હું વડોદરા શહેરમાં આપ સૌ વતી એમનો આભાર માનું છું. હવે આ ભાઈને મારે એટલું કહેવું છે કે તમે એમ કહો છો કે જેમણે મોદી શાસન જોયું છે એના માટે વિકાસ કઈ નવાઈની વાત નથી. કોંગ્રેસના જમાનામાં એ લોકો રોડ રસ્તા ગામડાઓમાં એટલા માટે નહોતા બનાવતા કે ગામડાનો માણસ એ સારા રોડ રસ્તા પર ચાલી અને શહેર સુધી પહોંચે. જો એ શહેર સુધી પહોંચે તો એમને ખબર પડી જાય કે શહેરની અંદર શું ચાલે છે. માત્ર એમના વોટ લેવા માટે એ લોકોને ગામડામાં રાખ્યા હતા. અરે વાહ, આપણને તો એમ થાય ખરેખર યાર અત્યારે ગામડે મારા બેટા પેરિસ જેવા રોડ કરી નાખ્યા છે આ બધાએ. પેરિસ જેવા રોડ કરી નાખ્યા છે આપણને એવું લાગે. એટલે આ ફાંકા ફોજદારી કરવાની કંઈક હદ હોય. શરમ આવી જોઈએ તમને. આવો એવા તમને અસંખ્ય ગામડાઓ દેખાડું, હજારો ગામડા દેખાડું જ્યાં રોડ રસ્તાની હું તમે વાત કરો, પીવાના પાણી નથી, લાઇટો નથી. ઓલું પરસોત્તમ રૂપાલા બહુ ફાંકા ફોજદારી કરે ને કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નર્મદાની પ્રસાદી લોકોના ઘર સુધી પહોંચી ગઈ. આવો એવા તમને હજારો ગામડા દેખાડું કે જ્યાં પીવાના પાણી ભરવા માટે બહેનોને 1.5-2 કિલોમીટર સુધી જવું પડે છે. અને ફાંકા ફોજદારી કરો છો. શહેરની અંદર ભાષણ કરતા હોય, હાથમાં માઇક આવી જાય એટલે નરેન્દ્ર મોદીનો વિકાસ જેણે જોયો છે એમણે કઈ નરેન્દ્ર મોદીના વિકાસ વિશે વાત કરવાની જરૂર નથી. લે ભાઈ, જોયો તમારો વિકાસ કેવો છે. તમારો વિકાસ હાલી હું નીકળ્યા છો. ગામડામાં અત્યારે તમે જાઓ, રોડ રસ્તાના ઠેકાણાઓ નથી, નદી નાળા ઉપર પુલ નથી. આજે પણ દોસ્તો અમુક ગામડા એવા છે કે જ્યાં કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય અથવા કોઈ બીમાર વૃદ્ધ હોય તો એમને દવાખાને સુધી લઈ જવા માટે જો વચ્ચે નદી પડતી હોય ને તો એમની જોડી કરીને ટીંગા ટોળી કરીને લઈ જવા પડે. આ બધું તમે સોશિયલ મીડિયાની અંદર અવારનવાર વિડીયો મારફતે જોયું હશે. પણ આ લોકોની દીર્ઘ દ્રષ્ટિ એવી છે કે એમને ગરીબ માણસ, નાનો માણસ, મજબૂર માણસ, લાચાર, બેબસ એવા લોકો દેખાતા જ નથી. કારણ કે આ લોકોની દીર્ઘ દ્રષ્ટિ છેક દૂર સુધીની છે, ચંદ્ર ઉપરની દીર્ઘ દ્રષ્ટિ છે. એટલે નીચે કોઈ માણસ પીસાતો હોય ને એ આ લોકોને દેખાતો જ નથી. અને ફાંકા ફોજદારી તો એવી કરે ગુજરાતના ગૃહમંત્રી, આપણને એમ થાય કે સાલું ગામડે પેરિસ જેવા રોડ ચોપડી દીધા હશે. પેરિસ જેવા રોડ બનાવ્યા છે. તમારો એક કેન્ડિડેટ વાત કરતો હતો વિસાવદરની અંદર કે આ વખતે એક વખત ભાજપને જીતાવી દો, વિસાવદરની અંદર પેરિસ જેવા રોડ કરી દેશું. ત્યારે જનતાએ નક્કી કરી લીધું કે આ તો મોટો ફાંકોડી છે. ચાલો એક તને ચૂંટણી જીતાવીને તું પેરિસ જેવા રોડ કરી દે, આટલો મોટો ફાંકો મારવાનો. એટલે વિસાવદરની જનતાએ આના પર ભરોસો ન કર્યો ને આને ઊંધે કાંડ હરાવ્યો. આ વધારે પડતા ફાંકા મારો ને તોય જનતા તમને હરાવી દે.
એટલે ફાંકા ફોજદારી કરે તો એ બધી માપે માપે કરવી પડે. વધારે ફાંકા મજા નથી. હા, એટલે જ ઊંધે કાં ડરાયો. હવે તને ભાજપ વાળાને જીતાવી દે ને તું પેરિસ જેવા રોડ કરાવી દે તો 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે, હું તમે જખ મરાવો છો? 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે તો તમે હું જખ મરાવો છો? ક્યાં તમે પેરિસ જેવા રોડ કરીને બતાવો ને મને. હાલી હું નીકળ્યા છો. સિટીની અંદર સારામાં સારો રોડ હોય કોઈ વળી નેતુડું આવવાનું હોય તો વળી એની પર પાછો પાલેસ મારે લે. આવો તમને સિટીની અંદર અમુક વિસ્તાર એવા છે કે જ્યાં રોડ રસ્તાના ઠેકાણા નથી, ગટરની પૂરી સુવિધાઓ નથી, લાઇટો નથી, અને ફાંકા ફોજદારી કરો છો. હાલી હું નીકળ્યા છો. જેણે મોદી સાહેબનો વિકાસ જોયો હોય એમના માટે કોઈ નવાઈ નથી. લે, અમે જોયો મોદી સાહેબનો વિકાસ. 30 વર્ષથી તમારી સરકાર છે, 30 વર્ષથી તમારી સરકાર છે. ક્યાં તમે મેડિકલ કોલેજ બનાવી? કઈ જગ્યાએ તમે મોટામાં મોટી યુનિવર્સિટી બનાવી? કયા શહેરોની અંદર તમે 2-4 સરકારી હોસ્પિટલો બનાવી? બતાવો એક વખત, બતાવો ને એક વખત. સુરત શહેરની અંદર તમે બનાવી હોય તો બતાવો. યુનિવર્સિટી, મેડિકલ કોલેજ બતાવો. સરકારી સ્કૂલ, સરકારી કોલેજો. હાલી હું નીકળ્યા છો, ફાંકા ફોજદારી કરો છો. 30 વર્ષથી સરકાર છે દોસ્તો, તમે વિચાર કરો. એક સરકારી સ્કૂલો નથી બનાવી શક્યા, સરકારી હોસ્પિટલો નથી બનાવી શક્યા, સારામાં સારી યુનિવર્સિટીઓ નથી બનાવી શક્યા, સારામાં સારી મેડિકલ કોલેજો નથી બનાવી શક્યા, સારામાં સારી લેબ નથી બનાવી શક્યા. એટલે જ તો આજે આપણા દીકરા દીકરીઓને વિદેશમાં ભણવા જવું પડે. એ લોકોના તો ઓલરેડી વૈયા જ જાય છે. આપણા છોકરા છોકરીઓને વિદેશમાં મોકલવા હોય તો તનતોડ મહેનત કરીને પૈસા ભેગા કરવા પડે, પછી જવું પડે. અને આવડાવાળી મોદી સાહેબના વિકાસની વાત કરે છે. હાલી હું નીકળ્યા છો મોદી સાહેબનો વિકાસ, મોદી સાહેબનો વિકાસ. કંઈક શરમ જેવું છે કે નહીં? એકલી ફાંકા ફોજદારી જ કરો છો. મંચ ઉપર હાથમાં માઇક આવી જાય એટલે એકથી એક નંગ છે ભાજપની અંદર. તમે જુઓ ને તો એક આમ ગોતીને લાવ્યો હોય ને એવા છે. પેલા ઓલું પરસોત્તમ રૂપાલા હાથમાં માઇક આવી જાય એટલે કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ. લે, કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તેમ કર્યું, કોંગ્રેસે ફલાણું કર્યું. હવે એક પાછું નવું આવ્યું છે તો યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી. લે, કઈ બીજી વાત જ નહીં. શિક્ષણની વાત જ નહીં, ભણવાની વાત જ નહીં, હોસ્પિટલ દવાખાનાની વાત જ નહીં. નકરું માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. લે, પણ હું માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓળખે જ છે ભાઈ. એને બધા એને ઓળખે છે. 2 મિનિટે લે, 2 મિનિટે નામ એનું. એની વગર તમે હું કરી શકો એમ છો ને એ ક્યારેક ઘરે જઈને કાશમાં જોઈજો તમારા મોઢા. એની વગર તમારથી શેકેલો પાપડ ન ભાંગે. એટલે વિકાસની ખોટી વાતો કરવામાં, બણગાઓ ફૂંકોમાં, જનતાને મૂર્ખ બનાવવામાં. કોંગ્રેસના જમાનામાં હોસ્પિટલો બની, યુનિવર્સિટીઓ બની, સરકારી સ્કૂલો બની, અને એ જ સરકારી સ્કૂલોની અંદર આજે આપણે વોટિંગ કરવા જઈએ. તમારી જેમ સાહેબે નકરા સંડાસ જ બનાવ્યા હોત ને તો સંડાસમાં વોટ દેવા જવો પડે. હાલી હું નીકળ્યા છો. એટલે હું તો કહેવા માંગુ છું દોસ્તો, આવા લોકોથી સાવધાન રહેજો. ચૂંટણીઓ આવે છે, તમારી પાસે હાથ જોડીને ફેંકમ ફેંક કરીને તમારા વોટ લઈ જાય, પછી 5 વર્ષ સુધી એ જલસા કરશે અને તમે ઠેબા ખાતા રહેશો. તમારી હામું જોવામાં નહીં આવે, એટલું યાદ રાખજો. હા, અને જે પૈસાવાળા છે ને એને કાંઈ ફરક નથી પડવાનો. પૈસાવાળા છે એને કાંઈ ફરક નથી પડવાનો. રોડ બનાવે કે ન બનાવે, હા, સ્કૂલ બનાવે કે ન બનાવે, ગટરની સુવિધા ઊભી કરે કે ન કરે, જે લોકો હાઈફાઈ વિસ્તારમાં રહે કાંઈ ફરક નથી પડવાનો. એટલે જે કાંઈ મુશ્કેલી તકલીફો ભોગવવાની છે એ નાના માણસોને ભોગવવાની છે. એટલે જ તો આવા લોકો ફાંકા મારે છે કે જે લોકોએ નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ જોયો હોય એના માટે કોઈ નવાઈની વાત નથી. લે ભાઈ, હવે નવાઈની વાત નહીં, ખોવાઈ દાવા છો. વિડીયોને શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.